નમસ્કાર મિત્રો ચેહર માતાએ દર્શન કરવા જવાવાળા વ્યક્તિઓ ધ્યાન રાખજો, કેમ કે અત્યારે ત્યાં પાણીની આવક વધી ગઈ છે. એટલે કે ચેહર માતાનું મંદિર છે ત્યાં આજુબાજુ વધારે પ્રમાણમાં પાણી ભેગું થયું છે. એના કારણોસર બધા જ લોકો વિડીયો બનાવીને એવું કહી રહ્યા છે કે તમે મંદિરે દર્શન કરવા આવો તો હમણાં થોડા દિવસ દર્શન કરવા આવવાનું ટાળજો. ત્યાંથી જ તમે માતાજીને યાદ કરજો, સાક્ષાત ત્યાં પણ હાજર થઈ જાય છે, કેમ કે ત્યાં પાણીની આવક વધારે છે અને ત્યાં જવું એ જોખમી છે. એટલા માટે કોઈ પણ ભાઈ જો તેરવાડા ચેહર માતાના મંદિરે જતા હોય તેમને આ વિડીયો જરૂરથી શેર કરજો, એટલે એમને પણ માહિતી મળી જાય કે આપણે હમણાં થોડા દિવસ માટે ત્યાં જવાય એવું નથી, કેમ કે પાણીની આવક વધારે હોવાના કારણે કદાચ અમુક જે રોડ રસ્તાઓ છે ત્યાં ખાડા પણ હોઈ શકે છે. એટલે આપણે ગમે તે વાહન લઈને જઈએ અથવા તો ગમે તે ગાડી બીજી લઈને જઈએ તો પણ ત્યાં ફસાવાની શક્યતાઓ રહે છે અથવા તો બંધ થવાની શક્યતાઓ રહે છે, અથવા તો વધારે પ્રમાણમાં પાણી હોય તો પાણીમાં જઈને જો તમારી ગાડી બીજી બંધ થઈ જાય તો તમે શું કરો ત્યાં જઈને. એટલા માટે હમણાં વરસાદી વાતાવરણ બધી જગ્યાએ હાલ વરસાદ લગભગ તો બધી જ જગ્યાએ ધોધમાર વરસી રહ્યો છે. એટલા માટે ઘરે જ રહેવું કે પણ જેવું ટાળવું, કેમ કે ઘરે રહેશો તો સુરક્ષિત રહેશો. જો તમે ઘરની બહાર નીકળ્યા અને કદાચ જો વધારે પ્રમાણમાં વરસાદ હોય તો તણાવવાની પણ શક્યતાઓ રહે છે. તો મિત્રો તમે જો ચેહર માતાને માનતા હો તો જય ચેહરમાં જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો, અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.